वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो आज हमारे જે ગામમાં જે સ્કૂલ છે ગડા પ્રાથમિક શાળા તેમાં આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે આપણે જોઈશું કે અલગ અલગ સ્કૂલો દ્વારા જે એમના પ્રયોગો બતાવવામાં આવે છે એ કેવા છે। તો ચલો આપણે જોઈએ। આ રીતનું આપણા સ્કૂલમાં મંડપ રાખેલ છે બધું। અહીં આપણા કાર્યક્રમ આવી અને ચાર લગાવેલા છે મિત્રો, ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ આપણે જોઈશું અંદર આ સભાની અંદર પહેલા કાર્યક્રમ ચાલુ જ છે અહીંયા। આપણે જઈશું અંદર। તેમનું સ્વાગત કરવા માટે હું અહીંયા વિનંતી કરીશ પ્રકાશભાઈ કે સેક્ટર રાજ્યશ્રી તેમજ સોમાભાઈ અને મિલનભાઈ। તો જોઈએ આપણે અલગ અલગ જે સ્કૂલો દ્વારા જે પ્રયોગો બનાવવામાં આવે છે તે અંગે। તો સૌથી પહેલાં આપણે કોઠા પ્રાથમિક શાળામાં તમે જોઈ લેજો કે શું છે આ। તમે આ પ્રોજેક્ટ તમે લઈને આવ્યા છો? તો શું છે આ પ્રોજેક્ટમાં? સુરક્ષિત શાળા। થોડું આમ વિસ્તૃતમાં જણાવશો કે શું છે એમ માહિતી આપણે। હેલો જીવનમાં આપણે કુદરતી આપત્તિઓ કે મારા સાથે આપત્તિઓનો આપ સૌ પરિચય મેળવી તેને બધા પૂરી તાકાત આવડત અને કૌશલ્યથી સામનો કરી શકો। બાળ વય અને તમારી કક્ષાની સક્ષમ તેમજ સજ્જતાઓ તેવા શુભાશયથી આ કૃતિનો પ્રયત્ન કરેલ છે। આ કૃતિના બે પ્રકાર છે, કુદરતી આપત્તિ જેમાં પૂર, વાવાઝોડું, દુકાળ, સુનામી, દાવાનળ વગેરે, માનવ સર્જિત આપત્તિ જેમાં વાહન અકસ્માત, ઔદ્યોગિક અકસ્માત, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, આગ, યુદ્ધ વગેરે। આપત્તિ વ્યવસ્થાપન કોઈ પણ આપત્તિ પહેલા, આપત્તિ દરમિયાન, આપત્તિ પછી જન આધાર થતી નુકસાનની અસરો ઘટાડવા માટે કરવામાં આવતું વ્યવસ્થાપન એટલે આપત્તિ વ્યવસ્થાપન। આપત્તિ વ્યવસ્થાપન શા માટે? સંભવિત આપત્તિઓથી માટે આયોજન કરવા માટે। તો આપત્તિ વ્યવસ્થાપન આપત્તિના પીડિતો માટે પુનર્વહન માટે આપત્તિ તો ગાઈસ તમે જોયું આ કોઠા પ્રાથમિક શાળાના જે સ્ટુડન્ટ અને શિક્ષક સાહેબ જે એમનું વૈજ્ઞાનિક રીતે પ્રોગ્રામ લઈને આવ્યા છે તે તમને જોઈ લીધું। તે આ છે કોઠા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી। સર તમારું નામ શું છે? તમારું ઇન્ટ્રોડક્શન તમારું નામ ને બધું। મારું નામ મંતર વિઠ્ઠલકુમાર રામાભાઈ છે। હું કોઠા પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું। અને આ જે સુરક્ષિત શાળા છે એ આધુનિક જમાનાની બહુ મોટી માંગ છે। અત્યારે આપણે રાજકોટ ગેમિંગ ઝોન, વડોદરા આગબોટ દુર્ઘટના, મોરબી પુલ હોનારત, આ સિવાય સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં લાગેલી આગ જેમાં છોકરીઓએ ગુમાવેલી જાન, એ અંતર્ગત મને મારા બાળકો સાથે મળીને એક વિચાર આવ્યો કે સુરક્ષિત શાળા બનાવીએ જેથી બાળકોને જીવન જોખમાય નહીં અને સુરક્ષિત રીતે શાળામાં અભ્યાસ કરી શકે। ઓકે સર, તમે ઇન્ટ્રોડક્શન આપ્યું, તમે સમજાવ્યું તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। ચાલો મિત્રો હવે જોઈએ આગળ નેક્સ્ટ। આ છે રાણપુરની પ્રાથમિક શાળાના સ્ટુડન્ટ, તેમને જોડેથી પણ કંઈક સાંભળી લઈએ। મારું નામ ખાન રાજાબેન ભરતભાઈ છે। મારું નામ મારિયા કાજલબેન પરેશભાઈ છે। અમારા વિભાગનું નામ 5B કચરાનું વ્યવસ્થાપન છે। આ પ્રોજેક્ટનું નામ સ્માર્ટ ડસ્ટબિન છે। આ પ્રોજેક્ટનો હેતુ સ્વચ્છ અભિયાનને અસરકારક રીતે સફળ બનાવવાનો અને ડિજિટલ ટેકનોલોજીથી કચરાનું વ્યવસ્થાપન કરવાનો હેતુ। સિદ્ધાંત: આ પ્રોજેક્ટનો સિદ્ધાંત ઇલેક્ટ્રોનિક્સ કમ્યુનિકેશનને આધારિત છે। સમજૂતી: વિદેશના વિકસિત દેશો જેમ કે અમેરિકા, જર્મની, શારજાહ જેવા વગેરે દેશોમાં સ્માર્ટ ડસ્ટબિનનો ઉપયોગ ઘણા ટાઈમથી કરવામાં આવે છે, જેથી કરીને લોકો ખુલ્લી કચરાપેટીમાં લોકો જે કચરો ફેંકે છે એના બદલે જ્યારે અમારા પ્રોજેક્ટમાં કચરાપેટીની નજીક કચરો माला
મનોજભાઈ હેલો ગાઈસ, મનોજભાઈ ગઢા પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેનું આપ જોઈ શકો છો. પ્રાર્થનાથી પણ આપણા ઈષ્ટદેવને યાદ કરતા હોઈએ છીએ. તો પ્રાર્થના લઈને આવે છે ગઢા પ્રાથમિક શાળાની બાલિકાઓ. શબ્દો છે સુબહ સવેરે લેકે તેરા નામ, સુબહ સવેરે લેકે તેરા નામ, ગઢા પ્રાથમિક શાળાની બાલિકાઓ. સ્વાગતમાં બેહતર
ના રોજ રાજકોટ ખાતે આવેલ એક ગેમઝોનમાં ભયંકર ફાયર અકસ્માત થઈ ગયો, જેમાં અનેક બાળકો તથા લોકોના જીવ ગુમાવવા પડ્યા હતા. આવી દુર્ઘટનાઓને રોકવા માટે આ પ્રોજેક્ટની રચના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટની રચનાની વાત તમને દર્શનાબેન કરશે. આ પ્રોજેક્ટની રચના એક 5 mm ફોર્મ શીટ લઈને તેને ગેમઝોન જેવી રચના કરો. તેના પાછળના ભાગમાં એક ઇમરજન્સી દરવાજાની રચના કરો. તે ઉપર નીચે થાય તે માટે તેમાં એક મોટર ફિટ કરો. આ મોટરની સાથે એક સર્કિટ ફિટ કરો. આ સર્કિટમાં એક ફાયર સેન્સર લગાવો. આગળની માહિતી તમને વૈશાલીબેન આપશે. આ પ્રોજેક્ટની કાર્ય પદ્ધતિ: જ્યારે ગેમઝોન કે કોઈ આવી સાર્વજનિક જગ્યા ઉપર આવી સિસ્ટમ ફિટ કરેલી હોય ત્યારે આગ લાગે તેની સાથે જ પહેલા જાણકારી આપશે અને ઇમરજન્સી ડોર ઓટોમેટિક ખુલી જશે. જેથી ઉપરના માળેથી લોકો સરળતાથી નીચે આવી શકશે. આ ઓટોમેટિક ડોરની એવી રીતે રચના કરવામાં આવે છે જેથી લોકો સરળતાથી નીચે આવી શકશે. આવી બીજી એક રચના કે જેમાં અમે ફાયર સેન્સરનો ઉપયોગ કરેલો છે અને કૂવામાં સબમર્સિબલ વોટર પંપ મૂકેલ છે, જે ગેમ ઝોન, શાળા, મોલ, હોસ્પિટલ જેવી જાહેર સંસ્થાઓમાં આગ લાગશે ત્યારે ફાયર સેન્સર તેને ડિટેક્ટ કરીને પંપ ચાલુ કરી દેશે અને પાણીનો છંટકાવ આગ ઉપર કરી દેશે, જેથી આગ ઓલવી શકીશું. હવે આપણે આ રચના કેવી રીતે કામ કરે છે એ તમને હું કરીને બતાવું. મૂકો મોડેલ લાઈવ હોય, લાઈવ મોડેલ આપણને આમ રાખો, બધા સળગાઈને આમ રાખો, નીચે રાખો, નીચે રાખો. ઉપયોગિતા: આગ જેવી દુર્ઘટના વખતે લોકોના જીવ બચાવી શકાય. આગળની માહિતી તમને દર્શનાબેન આપશે. હવે આપણે અગ્નિશામક રંગો વિશે જાણીશું. હેતુ: કાર્બનિક સંયોજક ધરાવતા રંગમાં NaSCO3 અને KaSCO3 પોટેશિયમ બાયકાર્બોનેટ ઉમેરીને તેનો અગ્નિશામક ગુણધર્મ ચકાસો. પદ્ધતિ: ઘરની દિવાલ પર કરવામાં આવતા સામાન્ય રંગમાં NaSCO3 25% કે તેના કરતાં ઓછા પ્રમાણમાં ઉમેરો. ત્યારબાદ તે વાર કરેલ રંગને પેન્ટ બ્રશ વડે હલાવી રંગ કરી સૂકવવા દેવો. આગળની માહિતી તમને વૈશાલીબેન આપશે. જ્યારે અગ્નિશામક રંગ સોડિયમ બાયકાર્બોનેટ અને પોટેશિયમ બાયકાર્બોનેટનું વિઘટન થઈ પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, જે અગ્નિશામક હોવાથી આગ ફેલાવા દેતું નથી. ઉપયોગિતા: ઘરમાં લાગેલ આગનો રૌદ્ર જમણવારનો પ્રોગ્રામ પણ રાખેલો છે. સ્ટુડન્ટને બધા ગામ લોકો